ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આણંદમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામના બસ સ્ટેન્ડ નજીક રાત્રિના સમયે ટ્રક બાઇક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં ઘટના સ્થળે 3 લોકોના મોત નીપજ્યા। બોરસદ તાલુકાના ઝાલોરા ગામના બસ સ્ટેન્ડ નજીક રાત્રિના સમયે જેમાં પૂરપાટ ઝડપે પસાર થતી એક કાર આગળ જતા બાઇક સાથે અથડાયા બાદ સામેથી આવતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી। અકસ્માતમાં કારમાં સવાર 3 યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું, જ્યારે બાઇક ઉપર સવાર 3 યુવકોને સામાન્ય ઈજા પહોંચી હતી। અકસ્માતને પગલે સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા, તેમજ માર્ગ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો। બનાવની જાણ થતા ભાદરણ પોલીસની ટીમ તુરંત જ સ્થળ ઉપર પહોંચી હતી અને તાત્કાલિક જેસીબીની મદદથી ટ્રક ઊંચું કરાવીને કારને બહાર કઢાવી હતી, જે બાદ જેસીબીથી કારના પતરા ઊંચા કરીને તેમાં ફસાયેલ 3 મૃતદેહોને બહાર કઢાયા હતા। અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। 3 મૃતકો બોરસદ તાલુકાના ચંદ્રાલ ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। આ બનાવ અંગે બાઇક ચાલક જયેશભાઈ રવાભાઈ રબારીની ફરિયાદને આધારે ભાદરણ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે।